આણંદ વિદ્યાનગર અને કરમસદની અંદર વરસાદ પડે અને પ્રજાજનો રસ્તા ઉપર ના ઉતરે એવું ક્યારેય ન બને, કારણ કે અહીંનું જે તંત્ર છે બેરું અને મૂંગું તંત્ર. એટલા માટે બોલવું પડે છે કે આજે ચોમાસાની શરૂઆત થઈ, 1 જૂને સરસ મજાના ભારે પવન સાથે વરસાદ પડ્યો અને નજીવા વરસાદની અંદરની જે સ્થિતિ આણંદની સર્જાઈ તેની અંદર કદાચ એવું કહેવું પડે કે આટલા વર્ષોનો જે વિકાસ છે તે એડે ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રજાજનોને ચોમાસું થાય એટલે રસ્તે ઉતરવું પડે છે. ખાસ કરીને હું અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ની અંદર ઊભો છું. તિરુપતિ પેટ્રોલ પંપની પાછળનો આ વિસ્તાર છે અને જ્યાં આગળ છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકોને આ જ ગંદા પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે. નાના બાળક હોય કે વૃદ્ધ હોય પણ આ જ પાણીમાંથી પસાર થઈને આવવું પડે છે. અહીંનું જે તંત્ર છે એ કદાચ આ જે નિરાકરણ લાવવાની અંદર નિષ્ફળ નીવડ્યું છે. આપણી સાથે કેટલાક પ્રજાજનો છે. બેન, શું કહેશો, શા માટે નગરપાલિકા હાહેના નારા લગાવવા પડ્યા? આ પાણી ભરાય છે, પાણી પછી અહીંથી નિકાલ થતો નથી, પછી બાથરૂમમાં આવે છે, બાથરૂમમાંથી બધું ગરમ ભરાય છે, પછી કહે જતું નહીં, બસ અંદર ને અંદર ફર્યા કરે છે, કશું નિકાલ જ નહીં પાણીનો. કેટલા વર્ષથી? 15 વર્ષથી. 15 વર્ષ? હા, એ આરસી રોડ તોડે, ગટર લઈને આવી, પાણી લઈને આવી, પછી કશું જ કર્યું નહીં. પાણી નાખવા અત્યારે તો કરી દીધો, ગટર નાખી દીધો, પણ રોડ નહીં બનાવ્યો. અઠવાડિયા પહેલા જોઈને ત્યારથી તૂટેલો જ છે રસ્તો. શું કરીએ અમે? કરી આલતા નહીં, અહીંયા કશી સુવિધા કરી આલતા નહીં, આ બધા હેરાન પરેશાન થાય. જવું તો નહીં, રોડ જોઈએ છે, રોડ નાખી પાણીની જારી મૂકી આપો કે જેથી પાણીનો નિકાલ થઈ શકે, અને આ રોડ ઊંચો કરી આલો કે જેથી આ રોડનું પાણી આ બાજુ અંદરની સાઈડ ના આવે, આમ બહાર જાય, એ રીતે કરી આપો. છે તો ફોન કટ કરી નાખીએ, કહેવા માટે કરીએ છીએ ફોન કે બ્લોક નાખો તો ફોન કટ કરી નાખે. કોણ એવું કરે? કૃતિકા મેડમ જેના વોર્ડ નંબર 10 ના છે ને, મેન કૃતિકા મેડમ. કૃતિકાબેન? હા, સવારમાં પહેલા એમને ફોન કર્યો અને પછી તમને બોલાયા. બરોબર. શું ફોન કર્યો તમે? એવું કીધું કે અમે બ્લોક નાખ્યા, પણ 9 વર્ષથી અમે તકલીફ આવી વેઠીએ છીએ, અને ચોમાસામાં તો કેટલો ટાઈમ લાગશે તમને કરતા હતા, કે બધું એસ્ટિમેટ આલી દીધું છે, થઈ જશે એવું કીધું. એવું પણ વોટ લેવા આવ્યા હતા બેન? આયા તને કે વોટ તમારો લીધો છે, કિંમતી વોટ છે, તો અમે નાખી આપીશું તમને એવું કીધું. તમે ટાઈમ આપો, કેટલા ટાઈમમાં નાખી આપશો? તો કશો જવાબ ના આપીને ફોન કટ કરી નાખ્યો. મેં વોટ્સઅપ કર્યું છે, ફોટા મોકલ્યા છે, પણ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. અઠવાડિયા પહેલા આવ્યા હતા, થઈ જશે એવું કહીને ગતા રહ્યા. કોણ એવું કીધું? કૃતિકાબેન કૃતિકાબેન જાતે. બરોબર. અને 9 વર્ષથી આ લોકોનું આ જ છે કે આવે છે, એસ્ટિમેટ કાઢે છે. એસ્ટિમેટ તો એક બહાનો જ છે આ લોકોનો, કે એસ્ટિમેટ કાલ લગીને કાઢશે. કયું એસ્ટિમેટ છે? કોઈ આવતું નહીં, કોઈ જોતું નથી. 15 વર્ષ થઈ ગયા કે બ્લોક કશું આવતું નથી. લોકો વોટ લઈને જાય છે, પછી આ સોસાયટી ભૂલી જાય છે કે આ સોસાયટી છે. વોટ લેવા આવે છે? વોટ લેવા બધા પછી એલ ફેલ પછી પાછળથી ગણાય. વોટ લેવાઈ ગયો, પતી ગયો એટલે પછી એલ ફેલ. ટાઈમ નહીં પીવાના પાણીનો. 2 કલાકે છોડે, 4 કલાકે છોડે, એમનો ટાઈમ. કેટલી વાર રજૂઆત કરી? પીવાના પાણીમાં બી રેતી આવે છે. કૃતિકાબેન સિવાય બીજા પણ 3 કોર્પોરેટર છે, તમે એમનો સંપર્ક કર્યો? એક જ વખત વોટ લેવા આવ્યા હતા, બાકી કૃતિકાબેન 2 વાર આવ્યા. એક રસ્તો જોવા અને બીજી વાર તે વખત કહેવા કે રસ્તો થઈ જશે એમ. બીજી શું સમસ્યા છે? બસ બીજી આ જ સમસ્યા. અત્યારે બીજી કઈ સમસ્યા નહીં, પાણીની. અત્યારે પાણીમાં પણ રેતી આવે છે. હવે જે પાણી આપણે પીએ છીએ એમાં જ રેતી આવતું, તો શું પાણી પીવાનું? પાણીમાં રેતી આવે છે, બ્લોક નહીં નાખતા. 9 વર્ષથી એવું જ થાય છે. 9 વર્ષ ને 15 વર્ષથી આવું ચાલે છે. રસ્તો કરી આલો અને ગટર ઉપર ઢાંકણું મૂકો. અત્યારે તો અમે થોડીક હલાયા, ગટરો તો ગતું રહ્યો પાણી. ગટરના ઢોકણા ઊંચો કરીએ તાર પાણી નીકળે, મય જાય તાર અમાર વાડવા છોકરાને કેડે બેહાડી અને બહાર સ્કૂલે મેલવા જવા નીકળવું પડે અમારે. આવું નવું રહેશે 2 દિવસ તો અમારા બધાના ઘરમાં પાણી ભરાઈ જશે. આવું ખાલી 5 દિવસ રહે ને, 5 દિવસ તો બહુ વધારે કહું છું, 2 દિવસ બી બહુ થઈ ગયા. 2 દિવસ રહેશે ને તો બધાના ઘરે પાણી ભરાય. આ પાણી તમે જુઓ જ છો, જે રીતે પાણી ભરાયેલું છે એવી રીતે. આ કદાચ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના નવા ચૂંટાયેલા 4 કોર્પોરેટરોને કદાચ કહેવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી, તે કદાચ આ વોર્ડ નંબર 10ના રહીશો તમારા જ મતદારો છે. જો કદાચ તમને એમની લાગણી હોય, વેદનાને સમજતા હોવ તો અહીંયા આગળ આવજો. આ કૃતિકાબેન તો અહીંયા આગળ આવ્યા છે, પણ બાકીના 3 તો હજુ ઘોર નિંદ્રાની અંદર ઊંઘી રહ્યા છે. વિકાસ પટેલ, ભરત સોલંકી અને મયુરીબેન, કદાચ અહીંયા આગળ આવજો અને આ જોજો રહીશોની વારે આવજો. અને કૃતિકાબેનને પણ કહેવા માગું છું કે આજે 15 વર્ષથી એકની એક સમસ્યાથી આ જ્યારે રહીશો હેરાન પરેશાન હોય, તમારે જ્યારે મત લેવાના છે ત્યારે તમે અહીંયા આજીજી કરો છો કે મત આપજો, અને જ્યારે મત માગ્યા પછી શું તમે રાજાશાહી બની જાઓ છો? આ
તમામ 4 વોર્ડ નંબર 10ના કોર્પોરેટરને કહેવા માંગુ છું, 48 કલાકનો તમને સમય આ વિડીયોના માધ્યમથી આપું છું. 48 કલાક ફરીથી અર્બન ગુજરાત અહીંયા જ આવશે અને અહીંયાથી ફરીથી આ તમારી નિષ્ફળતાનું પરિણામ છે લાઈવના માધ્યમથી આ દર્શકોને બતાવવા માટે મજબૂર ના કરશો. હું આ ખાસ કરીને કહું છું કે આ બતાવવાના દ્રશ્યો બતાવીશ કે આ જોઈ લો આ વેદના કે આ રહીશો કેવી રીતે પાણીમાંથી પસાર થઈને બહાર આવે છે. આજે તેમના પગની અંદર કે તેમના શરીરમાં કોઈ પણ પ્રકારની કોહવારો થશે, કોઈ બીમારી થશે તો શું તમે આ 4 કોર્પોરેટર જવાબદારી લો છો? આપ આજે દ્રશ્ય જુઓ છો એ દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યા છે અર્બન ગુજરાતના મારફતે. ખાસ કરીને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાના આ 4 કોર્પોરેટરોને કહેવા માંગુ છું કે 48 કલાક સુધી અર્બન ગુજરાત આપને સમય આપે છે. 48 કલાકની અંદર જો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે તો અર્બન ગુજરાત 48 કલાક ફરીથી અહીંયા આવશે અને આપના જે કાર્યો છે તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે પ્રજાની આ પ્રકારની હાલાકી એ આજે પણ સહન ન કરી લેવાય અને આવતીકાલે પણ સહન ન કરી લેવાય. આજ પ્રજાએ તમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે ત્યારે તમે કોર્પોરેટર બન્યા છો. ખાસ મહત્વની બાબત એ છે આ દ્રશ્ય જોઈ લો કે આ છે આણંદ, આ કરમસદ આણંદ મહાનગરપાલિકા, આ 15 વર્ષનો આ વિકાસ. અત્યાર સુધી કેન્દ્રની અંદર ભાજપ સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે અને આણંદની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદરના આ જે દ્રશ્યો છે ને એ કદાચ આ બોલી શકાય એવા નથી. કારણ કે કદાચ આ કોર્પોરેટરોને અહીંયા સ્થિતિ ખબર નથી, એમને એમના ઘર આગળ આવી કોઈ સમસ્યા નથી એટલે કદાચ એમના ધ્યાને નહીં આવે. પરંતુ 48 કલાકનો સમય આપે છે. 48 કલાકની અંદર જો આ પ્રજાજનોનું નિરાકરણ નહીં આવે તો ફરીથી અર્બન ગુજરાત આ જગ્યા ઉપર આવી અને આપને લાઈવના માધ્યમથી બતાવશે કે આ 4 કોર્પોરેટરની સફળતા છે કે નિષ્ફળતા. સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા છો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગો, અર્બન ગુજરાત.